નમસ્કાર. જે લોકો ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે એક જોરદાર સમાચાર છે. ગુજરાત ટ્રાફિક બ્રિગેડે એક એવી શાનદાર ભરતી બહાર પાડી છે કે જેની આપણે આજે વિગતવાર વાત કરવાના છીએ. તો ચાલો સીધા જ મુદ્દે પર આવીએ. આ ભરતીની જે સૌથી ખાસ વાત છે ને એ છે કે અહીં કોઈ જ લેખિત પરીક્ષા નથી. હા, બિલકુલ સાચું સાંભળ્યું. પરીક્ષા વગર સીધી ભરતી. આનાથી સારી તક ભાગ્યે જ મળે. ચાલો ફટાફટ એની હાઇલાઇટ્સ જોઈ લઈએ. પોસ્ટ છે ટ્રાફિક બ્રિગેડ. ભણતર ફક્ત 10 પાસ. અરજી ફી 0 રૂપિયા. અને પસંદગી પણ સીધી ભરતીથી, એ પણ આપણા ગુજરાતમાં. હવે કહો, આનાથી વધુ સારું શું હોઈ શકે? તો ચાલો હવે આ શાનદાર તકને જરા વધુ ઊંડાણપૂર્વક સમજીએ. એક પછી એક બધી જ બાબતો જાણીશું, જેથી અરજી કરવાની આખી પ્રક્રિયા એકદમ સાફ થઈ જાય. પહેલો સવાલ એ થાય કે આ ભરતી કોણ કરી રહ્યું છે? તો આ તક આપી રહ્યું છે ગુજરાત ટ્રાફિક બ્રિગેડ, મતલબ કે રાજ્યના ટ્રાફિક પોલીસ ફોર્સમાં કામ કરવાનો સીધો મોકો. ઠીક છે, તો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે? ચાલો એના માટેના જે પણ માપદંડો છે એને બરાબર સમજી લઈએ. તો સૌથી પહેલાં ભણતરની વાત કરીએ. અહીં ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. હા, જો કોઈ 12 પાસ કે એનાથી વધુ ભણેલું હોય તો એ પણ અરજી કરી શકે છે. ઉંમરની વાત કરીએ તો 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને હા, નિયમ પ્રમાણે SC/ST કેટેગરી માટે 5 વર્ષ અને OBC માટે 3 વર્ષની છૂટછાટ પણ છે. હવે જુઓ, આ નોકરી ટ્રાફિક પોલીસ દળનો એક હિસ્સો છે, એટલે સ્વાભાવિક છે કે શારીરિક રીતે ફિટ હોવું ખૂબ જ જરૂરી છે. આ પસંદગીનો એક મુખ્ય ભાગ છે. તો ચાલો જોઈએ કે આમાં કયા સ્ટેન્ડર્ડ્સ રાખવામાં આવ્યા છે. અહીં પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટેના માપદંડો સ્પષ્ટ રીતે આપેલા છે. પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર અને વજન 50 કિલો હોવું જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 155 સેન્ટીમીટર અને વજન 40 કિલો જરૂરી છે. હવે દોડની વાત કરીએ તો પુરુષોએ 4 મિનિટમાં 800 મીટર દોડ પૂરી કરવાની છે અને મહિલાઓએ 3 મિનિટમાં 400 મીટર. ચાલો, તો યોગ્યતાની બધી વાત થઈ ગઈ. હવે એ સમજીએ કે આના માટે અરજી કઈ રીતે કરવાની છે. અને હા, યાદ રાખજો, આખી પ્રોસેસ ઓનલાઈન નથી, ઓફલાઈન છે. જો પ્રોસેસ એકદમ સરળ છે. ખાલી 3 સ્ટેપ્સ છે. પહેલું, અરજી ફોર્મ લેવાનું છે. બીજું, એને બરાબર ભરીને પાછું જમા કરાવી દેવાનું. અને ત્રીજું, સીધા સિલેક્શનના દિવસ માટે તૈયાર થઈ જવાનું. બસ. હવે સૌથી મોટો સવાલ કે ભાઈ આ ફોર્મ મળશે ક્યાંથી અને જમા ક્યાં કરાવવાનું? તો એના માટે 4 જગ્યાઓ નક્કી થયેલી છે. હાલોલ પોલીસ સ્ટેશન, કાલોલ પોલીસ સ્ટેશન, ગોધરા ટાઉન સ્ટેશન A ડિવિઝન અને ગોધરા ટાઉન સ્ટેશન B ડિવિઝન. બસ આમાંથી કોઈ પણ જગ્યાએ જઈને ફોર્મ લેવાનું છે, ભરવાનું છે અને ત્યાં જ પાછું આપી દેવાનું છે. ચાલો, હવે આપણે આવી ગયા છીએ આખી પ્રક્રિયાના સૌથી મહત્વના પડાવ પર, એટલે કે સિલેક્શન ડે પર. 23મી ફેબ્રુઆરીએ શું થશે અને કઈ તૈયારીઓ રાખવી પડશે એ બધું જાણી લઈએ. આ તારીખ અને જગ્યા ખાસ નોંધી લેજો. 23 ફેબ્રુઆરી 2026. જગ્યા છે પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર, ગોધરા. બસ આ જ દિવસે આ જ જગ્યાએ બધા ડોક્યુમેન્ટ્સ સાથે પહોંચી જ જવાનું છે. સારું, તો ડોક્યુમેન્ટ્સ ક્યાં જોઈશે એનું લિસ્ટ જોઈ લો. એક બાયોડેટા, પાસપોર્ટ સાઇઝના ફોટા, બધી માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, જન્મનો દાખલો અને જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો. અને સૌથી અગત્યની વાત, આ બધા જ ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી બંને સાથે લઈને જવાનું છે. આ વાત ભૂલતા નહીં. ચાલો, હવે આખી વાતને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. જે પણ મહત્વની માહિતી અને તારીખો છે એને ફરી એકવાર જોઈ લઈએ, જેથી કોઈ ગડબડ ના થાય. અહીં બધું જ એકદમ ક્લિયર છે. જુઓ, 10 ફેબ્રુઆરી 2026થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને છેલ્લી તારીખ, મતલબ કે ફોર્મ જમા કરાવવાનો અને સિલેક્શનનો દિવસ એ એક જ છે, 23 ફેબ્રુઆરી 2026. મતલબ કે સમય બહુ જ ઓછો છે, એટલે જરાય મોડું ન કરાય. અને જતાં ફરી એકવાર એ 2 સૌથી મોટી અને ખાસ વાતો યાદ કરાવી દઉં. આ સીધી ભરતી છે, કોઈ લેખિત પરીક્ષા નથી અને કોઈ જ અરજી ફી નથી. બસ આ 2 કારણો જ આ તકને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બનાવે છે. તો બધી જ જરૂરી માહિતી હવે સ્પષ્ટ છે.
હવે સવાલ ફક્ત એક જ છે, શું ગુજરાત ટ્રાફિક બ્રિગેડમાં જોડાઈને સેવા આપવાની આ શાનદાર તકને ઝડપી લેવા માટે તૈયારી છે? જો જવાબ હા હોય તો હવે રાહ શેની જોવાની?